નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદની મોટી આગાહી, ચેતવણી પણ અપાઈ। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવનાઓ છે। તો 2 માર્ચે ગીર સોમનાથ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। તેની સાથે દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન પણ રહેશે, તેથી માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે। બીજા સૌથી મોટા સમાચાર, 10,500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। તો ગઈકાલે ભાજપના ભરતી મેળામાં 10,500 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે। અમદાવાદના અમરવાડીમાં CR પાટીલે કહ્યું કે 10,500 કરતાં પણ વધારે કાર્યકરો ગઈકાલે ભાજપમાં જોડાયા છે। તો દેશના ઇતિહાસમાં PM મોદી ઉપર ભરોસો મૂકીને એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે PM મોદી ઉપર આજે દેશ અને વિદેશને ભરોસો છે કે મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી। કોંગ્રેસ આજે સુધીમાં અભી ફોંકના કારણે કાર્યકરો નિરાશ થાય છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, વાતાવરણમાં આવ્યો પલટો। તો આજે અંબાજીમાં દિવસ દરમિયાન ભારે ગરમી પડી હતી, પછી હળવા વરસાદી છાંટા પણ પડ્યા હતા, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી। તો રવિ પાક બગડવાની ભીતિને સેવાઈ રહી છે। તો સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહ્યું છે, તો કાળા ડિબાંગ વાદળો છવાયા પણ છે। તો સાબરકાંઠામાં મોટાભાગના વિસ્તારમાં આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા હતા। તો અમદાવાદમાં પણ વાતાવરણ બદલાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। PM મોદીનું મોટું નિવેદન, તેમણે કહ્યું કે 2035 સુધીમાં ભારત પાસે અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે। જ્યાં દર્શક મિત્રો તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે PM મોદીએ કહ્યું કે 2035 સુધીમાં ભારત પાસે પણ અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જે આપણને અવકાશમાં અજાણ્યા વિસ્તારને પણ અભ્યાસ કરવામાં મદદ કરશે। તો અમૃતકાળના આ સમયગાળામાં ભારતીય અવકાશ યાત્રી આપણા પોતાના રોકેટથી પણ ચંદ્રની સપાટી પર ઉતરશે। તો આ સિવાય તેમણે કહ્યું કે ગગનયાનમાં પણ ઉપયોગમાં લેવાતા મોટા ભાગના સાધનો મેડ ઇન ઇન્ડિયાના હતા। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। વિધાનસભામાં ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજ કાર્યરત કરાશે, જેમાં મેડિકલ શિક્ષણ પણ ઉપલબ્ધ કરાશે। તો રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5 GMERSના કોલેજોની મંજૂરી અપાઈ છે, જેના પગલે 500 બેઠકોમાં પણ વધારો થયો। તો રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લામાં હોસ્પિટલને અપગ્રેડ કરીને GMERS હેઠળ સમાવેશ થયો છે। તો મેડિકલ કોલેજો અંગેના પ્રશ્નોને સરકારે આ જવાબ આપ્યો હતો। ત્યાર પછીના દોસ્તો શેર માર્કેટના સમાચાર પણ મળ્યા છે। તો ગઈકાલે સુધારા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। તો સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર સુધારા સાથે બંધ રહ્યું। ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 305 પોઈન્ટ વધીને 73,095 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંક 71 પોઈન્ટ વધીને 22,193 અંક ઉપર બંધ રહ્યો હતો। ત્યારે બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 2 તરફી વધઘટ બાદ ટ્રેન્ડિંગના સેશન્સના અંતે 41 પોઈન્ટનો વધારો થયો હતો। ત્યારબાદના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ખાતામાં પૈસા મેળવવા આટલું કરો। જ્યાં દર્શક મિત્રો આજે KYC પૂર્ણ કરનારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા થઈ જશે। તો KYCના PM કિસાન યોજના .government.in ઉપર સાઇટ ઉપર ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકાય છે। તે સાઇટ ખોલો અને જમણી બાજુએ દેખાતા KYC ઉપર ક્લિક કરો અને એકવાર આધાર નંબર દાખલ કર્યા પછી રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે। તો બસ તેને સબમિટ કરો અને KYC પૂર્ણ થઈ જશે। તો નજીકના કેન્દ્ર ઉપર જઈને પણ તમે આ KYC કરાવી શકો છો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। મ્યાનમારમાં ભારતનો પ્રોજેક્ટ મુશ્કેલીમાં। મ્યાનમારમાં વિદ્રોહીઓના પ્રદર્શનના કારણે ભારત મુશ્કેલીમાં મુકાઈ શકે છે। તો પ્રદર્શનકારીઓએ ભારત સરહદ ઉપર આવેલા ઘણા વિસ્તારોમાં કબજો કર્યો છે। તો સિતવે શહેર ઉપર દબાણ પણ વધ્યું છે। તો 994 કરોડ રૂપિયાના ખર્ચે ભારત આ બંદરોનો વિકાસ કરી રહ્યું છે। તો સિતવેમાં ભારતના કન્સ્યુલેટર જનરલની ઓફિસ પણ છે। તો ત્યાંની પરિસ્થિતિને જોતા ભારત સરકારે સિતવેમાં પ્રવેશ કરવા માટે નાગરિકોને મનાઈ કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। 2040 સુધીમાં ચંદ્ર ઉપર માણસો મોકલવાની તૈયારી। ઈસરો આવનારા વર્ષોમાં ચંદ્ર ઉપર માણસો મોકલશે
તો વડા એસ સોમનાથે આ માટે વર્ષ 2040નો ઉલ્લેખ કરીને કેટલાક પડકારો વિશે પણ વાત કરી હતી। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે કહ્યું કે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે ટેકનોલોજી સાયન્સ મેપ તૈયાર કરવામાં અમારો હેતુ છે। તો મિશન ગગનયાન માટે 5 લોકોની યાદી પણ તૈયાર કરી છે। તો આ સાથે જ આપણે ચંદ્ર મિશન માટે પણ ક્ષમતાઓમાં વધારો કર્યો છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી આપણે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ રહી છે। તો ગઈકાલે એક જ દિવસમાં 65,000 ભારીની આવક નોંધાઈ હતી। તો વાહનોની 6 કિલોમીટર સુધીની લાઈનો પણ જોવા મળી। તો મરચાના પ્રતિ મણ 1,000 રૂપિયાથી લઈને 4,000 રૂપિયાના ભાવ બોલાઈ રહ્યો હતો। તો ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે। તો રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને પોરબંદરથી મરચાની આવક થઈ રહી છે। ત્યાર પછી આગળ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। રિલાયન્સે કૃત્રિમ જંગલ બનાવ્યું। જ્યાં દર્શક મિત્રો રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતના જામનગરમાં 3,000 એકરમાં વનતારા નામનું કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે। તો પ્રાણીઓને રહેવા માટે ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી છે। તો ઘાયલોને બચાવવા અને પુનઃસ્થાપિત કરવાના હેતુથી પ્રોજેક્ટ તાજેતરમાં શરૂ કરાયો છે। તો 25,000 ચોરસ ફૂટ જમીનમાં હાથી, ગેંડા, ચિત્તો, મગર અને અન્ય સરીસૃપ પ્રાણીઓ સહિતની પ્રજાતિઓને પુનર્વસનની કામગીરી કરાય છે। તો વિશ્વની સૌથી મોટી પ્રાણીઓની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર નીતિ આયોગનું મોટું નિવેદન। ભારતમાં ગરીબી 5% છે। જ્યાં દર્શક મિત્રો નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે કહ્યું કે ભારતમાં ગરીબી ઘટીને 5% થઈ ગઈ છે। તો આ બાબત 2022-23 વચ્ચે કરવામાં આવેલા ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેમાં સામે આવી છે। તો નીતિ આયોગના સર્વેમાં જાણવા મળ્યું છે કે લોકોની આવકમાં વધારો થયો છે। તો 2011ની સરખામણીમાં સર્વેક્ષણ દરમિયાન નગરોમાં માસિક ખર્ચ 33.5% અને ગામડાઓમાં 40.42% વધારો થયો છે। તો એક રિપોર્ટ અનુસાર ભારતમાંથી ગરીબી લગભગ દૂર થઈ ગઈ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 4 રવિ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરાયા। જ્યાં દર્શક મિત્રો રાજ્ય સરકારે 4 રવિ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। તો ઘઉં ક્વિન્ટલ દીઠ ₹2275, બાજરી ₹2500, જુવાર ₹3180 અને જુવાર માલદંડી ₹3225 અને મકાઈ માટે ₹2090ના ભાવ જાહેર કરાયા છે। તો પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી ઉપર ₹300 બોનસ પણ મળશે। તો 27 થી 31 માર્ચ સુધી દરમિયાન VCE એટલે તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે। તો 15 માર્ચથી રાજ્યમાં 196 જેટલા કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને લઈને મોટી અપડેટ। ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ચેતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે। તો આના પર કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ કહ્યું કે જો કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટણી નહીં લડવાય તો તેઓ કોઈ પણ હદ સુધી જશે। તો કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે આ બેઠક ઉપર કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટણી લડવામાં આવે। તો આ મુદ્દે ચેતર વસાવાએ પણ કહ્યું કે નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો હોય છે। તો તેઓ કોંગ્રેસના આગેવાનોની લાગણીને પાર્ટીના હાઈકમાન્ડ સુધી મોકલાશે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। હર્ષ સંઘવીની મોટી જાહેરાત। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં વસ્તીના ધોરણે અમદાવાદમાં પોલીસની ઘટ કેટલી છે તેના વિશે સવાલો પૂછ્યા હતા। તેના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પબ્લિકેશન રેશિયો જળવાય તે માટે નવી ભરતી થશે। તો આવનારા સમયમાં ગુજરાત પોલીસમાં 11,000 નવી ભરતી કરવામાં આવશે। જેમાં નવા 597 PSI, 6,600 જેટલા કોન્સ્ટેબલ અને SRPની સહિતની ભરતી થશે। તો છેલ્લા 2 વર્ષમાં પોલીસમાં 12,816 જગ્યાઓ ભરાઈ છે। તો દેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં 33મા નંબરે છે। આ સિવાયના દોસ્તો બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો 45,000 કરોડનું ફંડ એકત્ર કરશે ટેલિકોમ કંપની VI। ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના બોર્ડે ₹45,000 કરોડનું ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે। તો 2 એપ્રિલે કંપનીના શેરધારકોની બેઠક મળશે જેમાં ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે। તો સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી મુજબ કંપની ઇક્વિટી દ્વારા 45,000 કરોડ રૂપિયાને એકત્ર કરશે। તો આની સાથે જ બોર્ડે મેનેજમેન્ટમાં ઇન્ટરમીડિયેટ બેન્કર્સ અને વકીલોની નિમણૂકને પણ મંજૂરી આપી છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ઓપરેશન લોટસ, આ રાજ્યની સરકાર ઉપર ખતરો. હિમાચલ પ્રદેશની સુખુ સરકારની મુશ્કેલીમાં મુકાય છે. તો રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 10 જેટલા એમએલએ ક્રોસ વોટિંગ કર્યાના પણ અહેવાલ સામે આવ્યા. જો બીજેપીના ઉમેદવાર હર્ષ મહાજન કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સંઘવી સામે જીતશે તો રાજ્યની કોંગ્રેસ સરકાર સામે બીજેપી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. તો બીજેપી ઉમેદવાર હર્ષે કહ્યું કે અમે ચૂંટણીને જીતી રહ્યા છીએ. તો કોંગ્રેસના કેટલાક એમએલએ તેની જ પાર્ટીથી નારાજ છે અને અમારા સંપર્કમાં છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર. ઈડીએ કેજરીવાલને 8મું સમન્સ મોકલાવ્યું. જ્યાં દર્શક મિત્રો શરાબ કૌભાંડના કેસમાં ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે 8મું સમન્સ મોકલ્યું છે. તો આ વખતે એક એજન્સી તેમને 4 માર્ચે પૂછપરછ માટે બોલાવે છે. તો આ પહેલા પણ ઈડીએ કેજરીવાલને 7 વખત સમન્સ મોકલ્યા હતા, પરંતુ કેજરીવાલ એક પણ વખત ઈડીની ઓફિસમાં પહોંચ્યા નથી.